जाया सुता सुखता ममता गुंज। आ देहમાં મોહ છોડી દો બાપુજી। દીકરો કે છે ગોકર્ણ, જાયામાં પત્નીમાં પુત્રમાં છોડો, સાથે રહીએ તોય છોડવો ધીરે 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 ધીરે। આ સંસારમાં કોઈ કોઈનું નથી। દીકરો સમજાવે છે બાપ, જો આ જગત છે એ ક્ષણભંગુર છે, માટે વૈરાગ્યમાં રસ। અરે ધર્મને ભજો, આ લોક ધર્મો છે ને છોડો, સાધુ પુરુષોની સેવા કરો, કામ તૃષ્ણાઓને છોડી દો। અને છેલ્લી લીટીમાં બહુ સરસ વાત કરી, અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાં સુમુક્વા સેવા તથા રસમહો બીજાના દોષો છોડી દો એમ કહે છે, અને તમે ભજનમાં લાગી જાઓ। સેવા કથા રસમાં નિત્ય પીઓ। કથા ચાલતી હોય ત્યાં સેવા કરવી જોઈએ। હા, ખાઈ થાળી મૂકીને ચાલ્યા ન જઈએ। આ મંડપની સેવા પણ કરવી હોય બહેનોએ કરાય। કોઈ એક પરિવાર કથા કરાવે છે એટલે એમની જવાબદારી એવું નહીં, આપણે એમાંથી પુણ્ય લઈ લઈએ। રસોડામાં કોઈ પીરસવાનું હોય તો પીરસવાનું કામ કરીએ, થાળી મૂકવા જવાની હોય તો મૂકીએ। भला ये सब सीखना है, यही जीवन है, और क्या। नहीं तो पछी कथा सुनी सुनी फूट्या कान, तोयन आयु ब्रह्म ज्ञान। महाराजे कયું કશું અને સાંભળ્યું કશું। રાગ બદલાઈ ગયો ને। आँखों का जल गाले घसू। कथा इसलिए नहीं, कथा अपने लिए। તમે પાછું ઘણું ક્યારેક વધુ બોલવા જાવ તો આમાંથી કોઈ એમ કે અલે આસિયા બે અમે તને જોયો છે, તો એનો કહેવાનો અધિકાર છે, કહી શકે, હું રાજી થઈશ। पर अब क्या करें, भगवान ने बैठा दिए हैं तो इसमें जो लिखा है वही मैं कह रहा हूं। मैंने तो आ बधा वडीलोए जोयो होय ने पाछो हमारी मस्ती वो भाई कोईने पथराई मार्या हशे। हाँ, क्यारे मस्ती ने मिटावी विनानी मस्ती नहीं मळे, बंधन में बंधाया विनानी मुक्ति नहीं मळे। आँखों ने मिचाया विनानी ज्योति नहीं मळे, आवा ऊंडाए उतर्या विना मोती नहीं मळे। ये मोती भगवान की कृपा थी, अनुग्रह था। અને વાણી ભગવાનની છે, આપણી ક્યાં છે? ભગવાન જ છે, ભગવાનની વાણી છે, અને ભગવાનની વાણી જ બોલાઈ રહી છે। બહુ સમજાયું, કહ્યું પિતાજી આ બંને દોરી છે એ છોડી નાખો એટલે મુક્ત થઈ જશે, પછી જુઓ કેવો આનંદ આવે છે। અરે આ શરીર છે એ 5 તત્વથી બનેલો છે। क्षितिजल पावक गगन समीरा, पंचरचिता अधम शरीरा। राम जय राम, जय जय राम, श्री राम जय छोड़ो, अहमता छोड़ी दो। केम?
આ તો ધર્મશાળા છે. એક દિવસ ધર્મશાળામાંથી રૂમ ખાલી કરવો પડે, એમાં ખાલી કરવો પડશે. ગાડીમાં ટિકિટ લઈને બેઠા હોઈએ ટ્રેનમાં, પણ આપણું સ્ટેશન આવશે ને તો ઉતરી જવું પડશે. ક્યારે સાતરપુર આવી જશે ખબર નહીં રહે. માટે દોરિયા બિસ્તરા બાંધીને રાખવા. શેના? માળાના, ભજનના. આ શરીર અસ્થિ એટલે હાડ માઉસથી બનેલું છે. હાડકાના થાંભલા છે એનું વર્ણન છે, બીજું કઈ નથી. અસ્થિ સ્તંભમ સ્નાયુબદ્ધમ માંસ શોણિતલેપિતમ. એમાં ગારો લગાવ્યો છે માંસનો, એને કડીઓ લગાવે એમ. પણ આ કીર્તનની કળા છે. હા, પેલા પ્લાસ્ટરમાં થોડીક તકલીફ હોય, જ્યાં ઊંચું નીચું થાય, આમાં ક્યાંય નથી. પણ છે ભાડા, એ ભૂલાય નહીં. છે પાછો મસ્ત. બેસીએ તો નીચેની વ્યવસ્થા પણ ભગવાને વિચારી બધું અર્પણ કર્યું છે. હાથ એટલા માટે એવી રીતે વ્યવસ્થા કરીને આપ્યા, નાક પાછળ ના આપ્યા. નહીં તો પછી ટાઢી ઉતરી ગયેલી કઢી હોય, દાળ હોય, ખબર કેમ પડે? પાછળ શું આમ સુંગાડવા જાઉં? क्या उसकी लीला है, कैसा शरीर दिया है, इससे बड़ी कोई चीज ही नहीं है जगत में. માટે પિતાજી મોહ છોડો. બહુ સુંદર છે, ભાડાનું મકાન છે, છોડવું પડશે. નહીં છોડો તો કેસ કરી વકીલ આવશે, કાળો કોટ વાળો, અને ખાલી કરાવશે. એટલે એમ તો પછી સમય પ્રમાણે ખાલી કરવામાં જ મજા છે, બીજી વાર ભાડે મળે. આ બધી રસીઓથી બંધાયેલા છે. પંચાયતી ધર્મશાળા છે. એને તાળું મારી અને ચાવી પાછી સોંપી અને આપણે આપણો થેલો લઈને નીકળી જવું પડશે. પણ આ બધું કર્યું હશે, આ સાંભળ્યું હશે, તો એ વખતે હરી યાદ આવે. નહીં તો મુશ્કેલ પડે ને. તો કબજા કરીને બેસવાનું નથી કે આ મારું છે. કોઈ કે મારું મારું તો આપણે કેવું, લે ભૈયા તારું. फिर देखो कितना आनंद आता है. कोई डर नहीं रहता, मस्ती से जी सकते हो. आनंद आनंद तारू लई जा भाई. તું આ માનવ જીવન છે. દાદાના દાદાએ ગયા, પરદાદા ગયા, બાપુજી ગયા, આપણે જવાના. આ તો ખોખોની રમત છે ભાઈ. ખાલી કરવું પડશે એક દિવસ. નહીં કરો તો કરાવશે. ભગવાનની લીલા છે. પુત્ર આવે, દાદા જાય એટલે કે પોતો આવ્યો. પણ એ દાદા છે ને, એ જ પોતરો થઈને આવ્યા છે. એવું ભલે ઘણી જગ્યાએ એના જેવું લાગે એમ કહીને આપણે. આ શરીર ક્ષણભંગુર છે. શંકરાચાર્ય મહારાજ બહુ સરસ વાત કરી. આયુર નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ. રોજ આમાંથી આયુષ્ય ઓછું થાય છે. મને તમને ખબર નથી, ઘટે છે. પણ આપણે કહીએ હું 60 નો થયો, 70 નો થયો, 50 નો થયો. ના ભાઈ, તું નાનો થયો. તારા 100 વર્ષમાંથી 50 જતા રહ્યા. अब तो भजन करो, उसको याद करो. અને એ મસ્તી આવે ત્યાં મીરાબાઈ નાચવા લાગે, ત્યાં નરસૈયો નાચે. આયુર નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ. આપણી આ યુવાની પણ રોજ જાય છે. એક માજી મેળાની અંદર, જેટલા મેળા થાય એમાં માજી પાકીટ લઈને જાય, જવાનું જ. અને બધા દર્પણ લે. આ માજી તો થઈ ગયા જૂની વાત, પણ નાના હતા ત્યારથી એ જતા બેનબા. અને દર વખતે એક નવું દર્પણ લઈ આવે અને દર્પણ જોવે કે વાહ, બહુ સરસ છે આભલું. હા, આભલું એટલે દર્પણ. હા, ગુજરાતી શબ્દ છે આભલું, જૂનો શબ્દ છે. દર્પણ જોવે, બહુ સરસ લાગે છે. અલ્યા ભાઈ, કેટલામાં આપ્યું? 10 માં. આપી દે. લઈ લીધું.
20 વર્ષના થયા, 30, 40, 50, રોજ દર વખતે જવાનું, આભલું લેવાનું. 90 વર્ષના ગયા, જીવતા હતા, અને જોયું કે ભાઈ આભલું શું ભાવ આપ્યું? તો કે માજી, હવે આ મેળો આટોપવાનો સમય થયો છે, તમે આયા છો ને તમને ગમતું હોય તો તમારા માટે આમ 10માં વેચું છું, તમે 8 આપજો. 8માં હોતું હશે કઈ? આવા આભલાના 8 હોય? જોતો હું આમાં કેવી દેખાઉં છું. પેલા એ કહ્યું, ભાઈ માજી, માં, તમે એ વખતે આયા 30 વર્ષે અને અત્યારે 90 વર્ષની ઉંમરે આભલું તો આ એનું ઈજ છે, પણ તમારી ઉંમર થઈ ગઈ માં, હવે તમે આવા જ લાગો. આ આભલાનો વાંક નથી, આપણી ઉંમરનો વાંક છે. હવે ક્યાંથી સૌંદર્ય આવે? એ તો ગયું. આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યાયાન્તિ ગતા પુનર્ન દિવસા. જે દિવસો ગયા એ પાછા નહીં આવે. અત્યારે આપણે નિહારમાં થેલો લઈને જવું હોય, રમવું હોય, બોટલ લઈને પાણીની સાથે નાસ્તો હોય, જવાય? શક્ય નથી. ગયા તે હીનો દિવસા ગતા, वो दिन चल बसे चल गए, अब तो भजन कर. कालो जगत भक्षक, આ કાળ છે એ ખાનાર છે. રોજ આપણને ખાઈ જાય છે. 1 વર્ષ લઈ જાય, 2 વર્ષ, રોજ 1 દિવસ ઓછો થાય એટલે ખાય છે. લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા. અને જેને ભેગી કરી રાખી છે આપણે, એ તો પાછી ચંચળ છે. પણ માને ચંચળ કહેવાય નહીં. લક્ષ્મી ચંચળ નથી, આપણે ચંચળ છીએ. આપણું મન એવા ચંચળ છે. વિદ્યુચ્ચલમ જીવિતમ. અને જીવન કેવું? આકાશમાં વીજળી આવે ને જાય, વીજળી આવે ને જાય, એવું જીવન છે. અને છેલ્લે પ્રાર્થના કરી એટલે કે હે ભગવાન, તસ્માન મામ શરણાગતમ શરણદ રક્ષ રક્ષા. હે પ્રભુ, હવે તો મારી રક્ષા કરો. આવી માંગણી કરી છે. અહમતા અને મમતાની રસી માટે વિનંતી કરી. કહ્યું, સારું, હવે તો હું રામને જ ભજીશ. નક્કી કર્યું કે 10મા સ્કંદનો રોજ નિત્ય પાઠ કરવો. આ આત્મદેવ હવે ખરેખર સાચા આત્મદેવ થયા. જે આત્માનો દેવ છે, આ શરીરમાં રહેલો જીવાત્મા એ જુદો છે શરીરથી. આવું રોજ યાદ કરવાનું. જો મજા આવશે. 1-2 વર્ષ પછી વળી ક્યાંક મળશું તો તમારા અનુભવો કહેજો. હું નથી, આ શરીર છે, હું નથી. હું કોણ છું? ઈશ્વરનો અંશ છું. આપણને ગૌરવ થાય ને, ઘણી વાર કહે ને કે ભાઈ તું કોનો દીકરો? કાંતિ બાપા. થાય ને ગૌરવ, એ હું ભગવાનનો દીકરો છું. આવું ગૌરવ થાય. ક્યારે? જ્યારે આત્મભાવ છૂટી જાય, દેહ ભાવ છૂટી જાય, આત્મભાવ આવી જાય. એટલે દેહાધ્યાસ કહે છે. દેહાધ્યાસ. હું અશોક. ભાઈ તું કોણ? તું કોઈ નથી. ઈશ્વર છે બધું. તને ચલાવે છે, તને રમાડે, તને ખવડાવે, તને પીવડાવે. એટલે તો સંગ એનો કરવો કે ખરેખર આપણું મન છે ને ભજનમાં ભરપૂર રહે.
બધી વૃત્તિઓને એવું થયું કે આપણને પકડાવશે, એ મરશે, એના કરતા લાવ આને જ કૂવામાં ફેંકી દઈએ. ધગધગતા અંગારા એના મુખમાં નાખ્યા, બાંધીને કૂવામાં નાખ્યા. છેલ્લે સ્થિતિ આવી જ થાય જે સત્સંગ ન હોય. કૂપે પાતઃ મૃતો રાત્રો તેન સા નિધનં ગતા. અને એની માં પણ બિયાઈ ગઈ, ડરી ગઈ, એ પણ મૃત્યુ પામી ગઈ. ગોકર્ણ વધ્યા, ગોકર્ણ તીર્થયાત્રા કરવા ચાલ્યા ગયા. એને વિચાર્યું કે હવે તીર્થયાત્રા જ શ્રેષ્ઠ છે. ધુંધુકારી હવે એકલો વધ્યો એવું નહીં, મૃત્યુને પ્રાપ્ત થયું છે. માણસ કુકર્મ કરે એટલે અંતે એની ગતિ પણ દુર્ગતિ જ થતી હોય છે. બધું વર્ણન સુખદેવજી મહારાજ કરતા પરીક્ષિતને કહે, એટલું પાપાચાર કર્યું કે એ અવગતે ગયો છે, પ્રેત થયો. ગોકર્ણજી યાત્રા કરીને ઘરે આવ્યા, રાત્રે સૂતા હતા એટલે પ્રેતના રૂપમાં આવીને બોલવા લાગ્યો કે હું તારો ભાઈ છું, ધુંધુકાર્યું મારું નામ છે, મારા દોષથી મને આ પ્રેતત્વ મળ્યું છે, મારું બ્રહ્મપણું નાશ થયું. ગોકર્ણ પણ જ્ઞાની હતા. આપણે ડરીએ તો હનુમાન ચાલીસાનો પાઠ કરતા હોઈએ છીએ, પણ આ તો સંત હતા. બધી અપેક્ષા વગર જ બધું જાણી ગયા અને કહ્યું કે તું કોણ છે, પરિચય આપ્યો. હું 1 નંબરનો પ્રેત છું. પ્રેતમાં નંબર હશે. હા, ઘણા પ્રેતો બહુ તકલીફ આપવા વાળા હોય ને. પદમપુરની સ્કૂલમાં હું ત્યાં બહુ રહ્યો છું. પાછો એ સ્કૂલમાં ખવી થતો એમ કહે છે, એને 1 નંબરનો પ્રેત કહેવાય. ખવી હોય ને, જોતા જ આપણા હાજા ગગડી જાય. આવો આ ભયંકર પ્રેત થયું. પણ બીજાના કામ બગાડે એને ભૂત પણ કહેવાય. આવો આ ભૂત. કહ્યું હવે કંઈક એવો ઉપાય કર કે આમાંથી હું મુક્ત થાવ. એટલે ગોકર્ણ બહુ પવિત્ર હતો. એને ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું, વેદ મંત્રોના પાઠ કરાવ્યા, ગુરુઓને બોલાવ્યા, ગીતાનો પાઠ કર્યો, પણ એનો મોક્ષ ન થયો. એટલે સવાર આખી રાત ઊંઘ ના આવી. ગોકર્ણજી વેલા ઉઠ્યા અને સૂર્યનારાયણને પૂછ્યું કે કયા ઉપાયથી હવે આને મોક્ષની પ્રાપ્તિ થશે, આનો છુટકારો કરાવો. સૂર્યનારાયણે આજ્ઞા આપી કે શ્રીમદ ભાગવત પારાયણ કરો અને પરાયણ થાવ. ખાલી પારાયણથી કઈ નથી થતું, પરાયણ પણ થવું પડે છે. એટલે તમને એને પ્રેતને મોક્ષ મળી જશે. નક્કી કર્યું. અષાઢ મહિનો હતો એ વખતે. આપણે કથા ચૈત્ર મહિનામાં નક્કી હતી, પણ માં જગદંબાને માક્ષર માસમાં સાંભળવાની ઈચ્છા હશે. એટલે શું વાત પૂરી થઈ ગઈ? મેં કીધું ને એવું નહીં. એની ઈચ્છા છે. ગીતાજીમાં ભગવાન કૃષ્ણ કહે છે, એનું પ્રમાણ છે, માસાના માર્ગશીર્ષોહમ. આ બધા મહિનાઓ છે, એમાં માક્ષર માસ હું છું. આજે જે હેમંત માસની શરૂઆત થઈ, માક્ષર મહિનાનો પહેલો દિવસ, ભગવાન કહે છે આ હું છું. અને એમાં આ કથા થઈ રહી છે. આ તમને સારું લાગે એટલે નહીં, આમાં છે એટલે કીધું. ગીતાજીની અંદર જઈને શોધજો. માસાના માર્ગશીર્ષોહમ ઋતુનામ કુસુમાકર. ઋતુમાં હું કુસુમાકર છું. એટલે સિદ્ધ થાય કે હરિનું ધાર્યું થાય. હરિ કરે છે હોય થાય. આપણું નથી ચાલતું. આપણે નક્કી કર્યું હતું એ ના થઈ શક્યું. માની ઈચ્છા એટલા એવી હતી કે ભગવાન કૃષ્ણના મહિનામાં જ કરો. ભાઈ કથા કોની છે? તો કે કૃષ્ણની છે. તો એમાં જ કરો ને, અક્ષરમાં જ સંતોષ થાય, કથા પૂર્ણ થાય. સૂર્ય ભગવાનની દિવ્ય વાણી સાંભળી કહ્યું 1 સપ્તાહ સુધી આ ભાગવત કથાનું આયોજન કરો. સ્તંભ રાખો વાંસનો, સવારે પૂજા કરો, આરતી કરો,
આખો દિવસ કથા સાંભળતા સાંભળતા ભગવાનનું નામ લેવાનું, નારાયણ નારાયણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, આમ કરતા કરતા કથા સાંભળવી. આ જ રીતે પેલા એ કથામાં બધું ગોઠવ્યું. પેલો પ્રેત થઈને આવેલો બેસી ગયો. પણ જગતમાં એવું છે કે જ્યારે પ્રેત થાય એટલે ભુવાઓને બોલાવી અને આપણે એ જ આપણા પરિવારની વ્યક્તિને બાટલામાં પુરાવીએ છીએ. આવું ના કરશો. કોઈ ભુવાની તાકાત નથી કે એમાં એ આવી શકે. નહીં તો મને ને તમને એ પૂરી શકે ને. જે દેખાતા નથી એને જો પૂરી શકે તો દેખાય એને તો પૂરી શકે, પણ પૂરે છે હો, પૈસાથી પૂરી દે તમને. અરે જાગો, ભુવા ભોપામાં ના જશો. ક્યાંક શ્રદ્ધાળુ જગ્યા હોય તો જજો, શ્રદ્ધા વાળી જગ્યા હોય તો જવું. હરિને ભજવા સિવાય જગતમાં બીજો કોઈ ઉપાય જ નથી. અને દુઃખ આવે તો સમજી લેવું મારું પ્રારબ્ધ છે, મારા કર્મ છે, મેં કરેલું છે એટલે મારે ભોગવવું પડે છે. એની તૈયારી રાખવાની અને એ હસતા હસતા ભોગવવાનું. સંતો એટલે પૂજાય છે. અને કદાચ આપણે રોતા રોતા પૂજા ભોગવીએ તો ભોગવવું પડશે. તો પછી હસવામાં વાંધો શું? મારું દુઃખ હું કોઈની પાસે લઈને જાઉં તો એ દુઃખ દૂર નહીં કરી શકે. એ તો ભગવાન જ કરશે. એ બ્રાહ્મણનો દીકરો કરી શકે, એ સંત મહાત્મા કરી શકશે, આપણા ઘરમાં બેઠેલું વડીલ એ કરી શકશે. એટલે વડીલને આદર આપવા. જે ઘરમાં માતા પિતા પૂજાય એ ઘરમાં ભગવાનને આવવું પડે. આ કથામાંથી આજ લઈ જવાનું છે. બાકી તમે ભૂલી જવાના. આવું કંઈક એકાદું લઈ જાય તો આ કથા સાર્થક થાય. એટલે પૈસા વાવ્યા છે, આ ખર્ચ નથી, આ વાવ્યા છે. ભાગવત કથા સાંભળીએ ને એ કથાના પ્રભાવથી ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. આ ભાગવત કથા પ્રેત પીડાને વિનાશ કરવા વાળી છે, સંસારમાંથી મુક્ત કરવા વાળી છે, સંસારના કાદવમાંથી બહાર કાઢવા વાળી છે. જેને જેને કથા સાંભળી એ બધાને માટે વિમાન આવ્યા છે. અડધા માટે વિમાન રહી ગયું. ભાઈ એવું કેમ થયું? ભેદ કેમ થયો? તો કીધું શ્રવણસ્ય વિભેદેન ફલ ભેદોત્ર સંસ્થિતઃ શ્રવણં તુ કૃतं સર્વૈર ન તથા મનનં કૃतं ફલ ભેદસ્તતો જાતો ભવનાદપિ ઘણાએ બરોબર કથા સાંભળી અને ઘણાએ વાતો જ કરી. એટલે એના માટે વિમાન ના આવ્યું. પણ ગોકર્ણજી બહુ દયાળુ હતા. ચિંતા ન કરશો. હા, ફરી આવતો ભાદરવો મહિનો આવ્યો, આ અષાઢ પછી એમાં ફરી કથા ગોઠવી અને ફરી બધાના માટે વિમાન આવ્યા. અને અહીંથી વિમાન લઈ ભગવાનને વૈકુંઠના ધામમાં બધાને લઈ ગયા. આ જપ કરીએ ને એ પણ ચિત્ત વ્યગ્ર હોય તો જપ મજા ના આવે. વ્યગ્ર ચિત્તો હતો જપા. તમે રસોઈ કરતા હો, તમારી ભાષામાં વાત કરીએ. ઘણી વાર એમ થાય ને ઉદાહરણ નથી, ઉદાહરણ બહુ આપો, ઉદાહરણ આપવા પડે ને સમજાય જાય. સિદ્ધાંત છે ને બેસાડવું. તમે જ્યારે શીરો બનાવો એમાં જ્ઞાન ભક્તિ ને કર્મ છે. શીરોમાં લોટ જોઈએ, ઘી જોઈએ અને ગોળ જોઈએ તો બને ને. હવે તમે બનાવો એટલે ધ્યાન કેવું રાખવાનું? બરોબર લાગે છે. એમ અહીંયા પણ એ જ છે. એક ધ્યાનથી માળા કરીએ પછી એક જ કરીએ તો એ મંગલ જ થાય. એક ભગત કે ગાયત્રીની માળા કેટલી કરો છો? તો કે રોજ 108. એમ પારા ઉપર પારો આવે, મનની ભાગે એક પારો આવે, બીજો પારો આવી જાય, ત્રીજો પારો આવે. 108 માળા કઈ રીતે કરો છો?
કે મહારાજ તમે ભલે 2-4 માળા કરતા હો, પણ અમે તો એવી રીતે માળા કરીએ કે રોજની 108 થાય. કરવાનું શું? તો કે આ લઈએ અને ઓમ રામ ઓમ રામ ઓમ રામ. એટલે આ 108 નહીં, આવી તો 1000 માળા થાય. માળા એટલે એક માળો ફેરવવાનો, પારો ફેરવવાનો. પારા પછી પારો આવે, ધોળ મના મની આવે. એવું થાય તો ના હોય. હવે એક કરો, 10 વખત બોલો, 21 વખત બોલો, પણ બોલો એકદમ ધ્યાનથી, ચિત્તથી. અને કથા ચિત્તથી સાંભળી એનું મંગલ થયું. પછી તો કથાના નિયમ બતાવ્યા. સવારે સમય જે નક્કી કર્યો હોય 9 થી 12 અને સાંજે 2:30 થી 5:30. તમારે બેસવાની જો તૈયારી હોય તો આપણે 6 વગાડવામાં પણ વાંધો નથી, પણ ઠંડી છે એટલે જમીન જવાય એટલે 5:30 જ પૂરું કરીશું. સમય થવા આવ્યો છે, પણ છેલ્લો પ્રસંગ લઈ લો. કથાના નિયમ બતાયા. નીચે સૂઈ જવાનું, ક્રોધ નહીં કરવાનું. ફળ ના આવ્યું હોય તો સાંજે આવી જશે, ચિંતા શું છે? એક દાડો નહીં ખાવાનું. મોરૈયો નથી થયો તૈયાર તો હાજે તૈયાર થશે. ક્યાં બાત? આજે શાક નથી આવ્યું તો બટાકાથી ચલા લો, આલુ ખાઓ. ક્રોધ નહીં, શાંત. કડવા વચન ન બોલવા કોઈ. આ કથાના નિયમ છે. એટલે બેઠા છે એને આ બધા યજમાનના નિયમ છે એવું નહીં સમજવાનું. મારા તમારા બધાના નિયમ છે. મમાપી નિયમા એ તે ભવંતુ ભવતામ અપી, શાસ્ત્ર કહે છે. તો ભગવાનની આરતી કરવી, નિરાંજન કરવા, ઘરે જતા જતા પણ હરે કૃષ્ણ 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 કરતા રહેવું. કથાનો ટાઈમ એવો લખ્યો છે, સવારના 7 થી સાંજના સૂર્યાસ્ત થાય સુધી કથા કરવી, ત્યારે આ કથા પૂરી થાય. એટલે મેં સવારે થોડો વધારે ટાઈમ લીધો હતો, પણ કોઈ એવો અર્થ ન લે. જેટલું ભગવાનના ગુણગાન ગવાશે એટલી મજા આવશે. આ ભલે ને થોડા બેઠા તો થોડા. આ તો અમે તો નસીબદાર છીએ, પણ જૂના કથાકારો જે અત્યારે એકદમ ભગવાનમય છે, એ લોકો કથા કરતા ત્યારે 2 જણ જ હોય, 4 જણ જ હોય. અને વ્યાસપીઠ કેવી હોય ખબર છે? નીચે કૂતરું બેઠું હોય. કૂતરું કથા સાંભળે. કથાનો ટાઈમ થાય એટલે કથામાં આવી જાય, કથા પૂરી થાય એટલે પાછી જતું રહે. આપણે તો એના કરતા ઘણું બધું સારું છે, અને તોય આપણે કથા ઓછી સાંભળીએ છીએ. એનું દુઃખ છે. પણ સમય, કાળ, અનુકૂળતા એ બધા પ્રમાણે સમય પ્રમાણે ચાલવું જોઈએ. તો આનું મંગલ થયું. પુરુષોત્તમ સહસ્રનો પાઠ કરવો. ભાગવતજીનો પાઠ અહીંયા થઈ રહ્યો છે. ભગવાનને સંગીત સાથે, એ ભગવાનનું પણ રૂપ છે, એટલા માટે એની સાથે ભગવાનને કથા સંભળાવવી. માનવ થવું. સવારે વાત છે ઉપાડી હતી, હે માનવ તું માનવ થા. એ તો પેલા 2 કૂતરા બાંધતા હોય, જો આપણાને જોઈ જાય તો એ કૂતરાઓ એમ કે એટલે આપણા પરિવારના છે કે શું? આ પેલો ઊંટ છે, એ ઊંટ જોવે તો ઊંટને પણ એમ થાય નીચે પડેલું છોડીને ઊંચેથી ખાય છે. ઊંટ કોઈનું ફળ લાગેલું હોય ઝાડમાં તો એ આપણાથી તોડાય ને. ઊંટ ગમે ત્યાંથી તોડી લે, ગમે એનું હોય ને મૂકે જ નહીં. એક છે ને કહેવત, ઊંટ મેલે આકરો અને બકરી બોલે કાકરો, છે ને આવું? તમને બધું વધારે આવે. અમે તો શહેરમાં નીકળી ગયા એટલે આ બધી કહેવતો ભૂલાય નહીં, કાંઈ છોડે નહીં. આપણે પણ આવું કરીએ તો ઊંટ જોઈને હશે. વરુ આ કથા વિક્ષેપ કરતા છે, અને ભુરુંડ નામનું પક્ષી કહ્યું એ સ્વયં આચરણ ન કરે. આવા ન થઈએ કથામાં, એવો ઉપદેશ આપ્યો. વિરક્ત થઈએ, વૈષ્ણવ થઈએ. અને ત્યાં તો બધા જે કથાની મેં વાત છેડી હતી, ત્યાં કથાનો પ્રારંભ થયો. પ્રહલાદ આવ્યા છે, હાથમાં તાલ લીધો છે. ઉદ્ધવ આવ્યા છે, કાંસ્ય લીધા છે. વીણાધારી નારદજી પધાર્યા છે. ઇન્દ્ર આવ્યા છે, અને સૌ સાથે ભગવાન વ્યાસજી પધાર્યા છે, અને કીર્તન ચાલુ કર્યું છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય नहीं भगवान कोई बंदगी नहीं सब नाचने लगे ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો भगवान की ताली बजाइए और हरि नाम संकीर्तन कीजिए વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય બોલના પાપ વરિયાય વાસુદેવાય જપેના પાપ વરિયાય હે વાસુદેવાય જપેના પિતૃ જાય હે વાસુદેવ જપેના પિતૃ જાય બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હરે કૃષ્ણ હરે રામ હરે આરતી થતા પહેલા ફરી પાછું હું કાલ ભૂલી જઈશ. પેણીરામ બાપાને યાદ તો કર્યા, પણ મને એવું લાગે છે કે એ જ્યાં હોય ત્યાં એમની કૃપા હશે મારા ઉપર. મેં જોયેલા છે એટલે તો જ આ થઈ શકે. મને પસંદ કર્યો ને, નહીં તો આપણા કોઈથી આ થઈ શક્ય નથી. અમે શરૂઆતમાં ભણવા ગયા ને ત્યારે એમ
સમાજ એમ કહેતો કે આ તો ભિક્ષાનો ધંધો છે, માંગવાનો. ભીખાભાઈ, બોમ્બે આપણે આવતા ઘણી વાર ચર્ચા થતી, અને વાત એ સાચી છે ભાઈ, આમાં માંગીને ખાવાનું હોય. પણ મારા પિતાશ્રી એમ કીધું કે કઈ વાંધો નહીં, એ માંગીને ખાશે પણ ભગવાનનું નામ લઈને ખાશે ને. એ ટાઈમે પૈસા ક્યાં હતા, પછી મૂકી દીધા ભણવા. તો મારી બીજી ચર્ચા કર્યા વગર મારે આપણે એ જ કહેવું છે કે બાપા આજે રાજી હશે, ખુશ હશે કે મારો દીકરો મારી પાછળ કથા કરી રહ્યો છે. આ મારો ભાવ છે, આ કુટુંબ આપણું છે, એટલે સહજ આવો ભાવ આવી જાય. એ ભાવ ભગવાનના ચરણોમાં અર્પણ કરી આવતીકાલે ફરી 9 વાગે આપ હશો કે નહીં હો, કથાનો એ પ્રારંભ થઈ જશે. એટલે વેલા આવજો, અને પેલી ધાક ન પડે એ ધાક યાદ રાખજો. જય શ્રી કૃષ્ણ. બધાને તેઓને કઈ સ્ટેજ ઉપર આવશે, તેઓનું સન્માન કરશે નટવરલાલ ગૌરીશંકર રાજગોર. સલો ડાળીયાને એમનું સ્વાગત કરશે પેલા. ત્યારબાદ બધા યજમાનો આરતી માટે આવી જશે. દરેક યજમાનો આરતી માટે આવી જશે. યજમાન શ્રી અનિલભાઈ આરતી માટે આવી જશું. દરેક યજમાનો જલ્દી જમાડી જાઓ. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, સમર્પયામિ. પુનઃ બીજી વાર ભગવાનને 4 વખત પાણી મૂકી દો. ઉદરાવસકમ સમર્પયામિ, કક્ષાલય સમર્પયામિ, મત્કક્ષાલય સમર્પયામિ, મૃક્ષદે આત્મનવમી મુખવાસમ તામૂલમ પરિકલ્પયામિ. અતદ નિરાજનમ મહા જ્વાલામાલિનીય નમઃ, રત્નેશ્વરીય નમઃ, ગંધપુષ્પૈઃ સંભૂજ્ય. આપી દઈશું બધા યજમાનોને. નિરાજન अरे बाके बिहारी तेरी आरती का, बाके बिहारी तेरी आरती का, श्याम सुंदर तेरी आरती का, श्याम सुंदर तेरी आरती का. मोर मुकुट तेरे सिर पर सोहे, मोर मुकुट सिर पर सोहे.
तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणा पदे पदे हस्तैः देवाभिनम हाथी भगवान ने आरती आरती दो पुस्तैः देवाभिनम कमल लेवानी आरती आत्मकल्याणार्थे आत्माभिवन्दनम आत्रिनघ्वनहस्तं द्रक्साल्य हस्ते मंत्रपुष्पाञ्जलिमादाय आत्मा भुजभवग्नि भगवान मंत्रपुष्पाञ्जलि करिए ओम जगनेन जगन्नामाजयन् तत्सेवास्थानि तत्स्थानि तद्धर्मान्यासन्नः एक पाछળ जाओ दो एक आरती પિતૃનારાયણના ફોટા છે ત્યાં વધાવી દો મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ એક ભાગવત ભગવાનની આપણે પ્રદક્ષિણા કરીશું ચલો દરેક જણા એક ભાગવત ભગવાનની વ્યાસપીઠની એક પ્રદક્ષિણા ઓમ
नेत्रवरदानी जय खिमाणियादानी जय ओम नमः पार्वती पतये हर हर महादेव हर काले पुनः वेला वेला 9 वागे बधाए कथा श्रवण करवा माटे आवी जशुं भक्ताश्री आवीने पहेला दरेक श्रोताओ आपणे आवी जशुं अने आवेला तमाम भाई भक्तों ने निवेदन दरेकना प्रसाद लई जशुं महाप्रसाद काले जेने पूजामां बेसवानुं होय ते यजमान बराबर 8 वागे कथा मंडपमां आवी जाय आवे तेने दूध दही अने फूल ने फूलना हार ए लेता आवे सवारे एक घड़ियाल भाई मळेલું છે घड़ियाल कांडा घड़ियाल कोई जेन्ट्सનું कोईનો હોય તો આવીને મારી પાસેથી લઈ જશે જેનો હોય તેનો ઓમ પવન તને नाम
हाथी भगवान ने आप हस्ते देवा विवंदनम तुम्हारे आरती लेवानी आत्मकल्याण हृदय आत्माभिवंदनम हस्ते हस्तम प्रक्षाल्य एक थारी हस्ते जी ने आप ऊपर हाथ में भूल चोखा पकड़ी भगवान ने मंत्र पुष्पांजलि करी जाओ नाना सुगंधि पुष्पाणि तुदकालोद भवानि च पुष्पांजलि मया दत्तम गृहाण परमेश्वर भगवान गणे मुखी अपि सुमाकर पितृनारायण गणे मंत्र पुष्पांजलि समर्पयामि फूल चोखा आकर मुकी दो सागर भाई ये ध्यान आप मंत्र पुष्पांजलि समर्पयामि प्रदक्षिणाम भगवान ने अपने 4 प्रदक्षिणा करशो व्यासपीठ की 4 प्रदक्षिणा चलो भाई 4 प्रदक्षिणा जय जय विठ्ठल जय जय विठ्ठल विठ्ठल विठ्ठला जय जय विठ्ठल विठ्ठल विठ्ठला मेरो